સુરતમાં ગણેશ વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું। સુરતના માર્ગુ ગણેશજીની વિશાળ વિસર્જન યાત્રાઓથી ચિક્કાર જોવા મળ્યા હતા। ઢોલ ત્રાસા ડીજેના તાલે ભક્તોએ બાપ્પાને ભાવભેર વિદાય આપી હતી। ત્યારે બાપ્પાની વિદાય વેળાથી જ પાલિકાનું તંત્ર સ્ટેન્ડ બાય હતું। વિસર્જનની વ્યવસ્થા સાથે સફાઈને મહત્વ આપી તંત્રએ રાતથી જ રસ્તાઓની સફાઈ શરૂ કરી દીધી હતી અને 50 મેટ્રિક ટન કચરો વધારે નીકળ્યો હતો। ગણેશ વિસર્જનની સાથે જ પાલિકાએ શહેરને સાફ રાખવા માટે યુદ્ધ સ્તરે સફાઈ કામગીરી શરૂ કરી હતી। મનપાએ 3800થી વધુ સાફ સફાઈ કામદારો અને 300થી વધુ સુપરવાઇઝરોની ટીમ મેદાનમાં ઉતારી હતી। સામાન્ય રીતે સુરતમાં દરરોજ 2400 મેટ્રિક ટન કચરો એકત્રિત થાય છે, પરંતુ વિસર્જનના દિવસે અંદાજિત 50 મેટ્રિક ટન કચરો વધારે નીકળ્યો હતો। સ્વચ્છતામાં નંબર 1 સુરત મહાનગરપાલિકા રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતને અનુસરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં અગ્રેસર છે। સુરત ચાલુ વર્ષે પણ પાલિકાએ ગણેશ ઉત્સવના 10 દિવસમાં આશરે 3000 જેટલા પંડાલોમાંથી 30,000 કિલો ફૂલહાર એકત્ર કર્યા હતા, જેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે। 10 દિવસમાં એકત્ર કરવામાં આવેલા 30,000 કિલો ફૂલહારને સેન્ટ્રલ અને કતારગામ ઝોનના વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં મોકલી તેને પ્રોસેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેમાંથી સજીવ ખાતર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પાલિકાએ ગણેશ વિસર્જન માટે તમામ ઝોનમાં 21 જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા હતા, જ્યાં બાપ્પા પર ચડાવવામાં આવેલા ફૂલહાર સહિતની વસ્તુઓ કલેક્ટ કરવા માટે સેગ્રીગેશન કોર્નર બનાવવામાં આવ્યા હતા, જ્યાં મૂર્તિઓ પર ચડાવવામાં આવેલી તમામ વસ્તુ એકત્ર કરી યુસીડી વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કરી પુનઃ ઉપયોગ લાયક બનાવાશે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।